પણ નર નારી તમને સવન મનું કરે ઓ રે એ બાપા તમને નમે રે મોટા હે આજે ગણપતિ દાદા તમારા સમરણ કરીએ લડી લાગુ દાદા તમને પાઈ ગરબા ગણપતિ તમારા સમરણ કરીએ હે આજે સરસ્વતી માતા તમારા સમરણ કરીએ લડી લાગુ માડી તમને પાય સુરાની દેવી શારદા તમારા સમરણ કરીએ હે આજે ઉગતા સૂરજ દેવ તમારા સમરણ કરીએ લડી લાગુ દાદા તમને પાય ઉગતા સૂરજ ભાન તમારા સમરણ કરીએ હે આજે પીરવડના પીર તમારા સમરણ
સમરણ કરું ને વેલા આવજો રે એજી આજ હનુમાન દાદા તમારા સમરણ કરીએ એ લડી લડી લાલ દાદા તમને પાયા હનુમાન એવા બાળક રે બજરંગી તમારા સમરણ કરીએ એ જી આજે મેરવા દાદા રે તમારા સમરણ કરીએ એ લડી લડી લાલ દાદા ને ભાઈ મેરવા દાદા રે તમારા સમરણ કરીએ તમારા સમરણ કરીએ તમારા સમરણ કરીએ તમે પાને પધારો બિન માને પધારો તમે પાને પધારો મારી પાને પધારો મારી મામડિયાની મારી ઘોડન માને પધારો તમે કાગડ મારી ઘોડન માને પધારો એવા દેવભાઈના માર ઘોડન માને પધારો તમે પાને પધારો બિન માને પધારો મારા રણુજાના રામદેવ માને પધારો એવા પીરવડના પીર તમે માને પધારો એવા દાદના સભા મારા માને પધારો આવા પીરના પીર તમે માને પધારો મારા પીરના ધણી તમે માને પધારો હરિના ભગવાન તમે પાને પધારો રામા પીરની જય પીરવડના પીરની જય દાદન સભાની જય ભગવતી ખોડિયાર માતની જય લીલુડા નાથની જય હનુમાનજી મહારાજની જય ભેરવા દાદાની જય હર હર એવા મંડળના નિયમ અનુસાર માં નવલાખ લોબડિયાડીમાં ભાતીગઢ ભેડિયાવાડી માં કરુણ ગાધાડી એવી ભગવતી ખોડિયાર કે ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં બાબા એવી ભગવતી ખોડિયાર જ્યારે આ મંડળનું પળ બાંધવા માટે બિરાજમાન થતા હોય તો ઈ ભગવતીની ચરજુ ઈ ભગવતીના ગુણગાન કેવી રીતે ગવાતા હોય ગાજે ગાજે કાય ત્રાંબાડું રે ઢોલ અરે વાગે વાગે ઢોલી દાના ઢોલ ગાજે ગાજે કાય ત્રાંબાડું
માતની રામદેવજી મહારાજની ભેરવા દાદની તો આજે રાત્રે અમારે જય બજરંગ નામા મંડળ ગામ પીરવાડ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ ભેસાણ ગામના આંગણે આજ અમારું જય બજરંગ નામા મંડળ રમવા પધાર્યું હોય તો ગામના તમામ ભાઈઓ બહેનો નાના નાના બાળકોને વડીલોને જોવા પધારવા અમારો ખાસ ભાવ ભર્યો આમંત્રણ વાલા બીજું કહેવાનો ભાવ તેટલો હોય વાલા કે અત્યારે અમારા મંડળના નિયમ મુજબ કે આય ભગવતી ખોડિયાર 9 લાખ લોબડિયાની ભાતીકલ ભેડિયાવાળી કરવાડ કાટાડી આય ભગવતી ખોડિયાર આજ અમારું પરવાન થવા માટે બિરાજમાન થયો હોય વાલા તમારા મંડળની અંદર કોઈ પણ જાતના આરતીના સડાવા કરવામાં આવતા હોય વાલા ફક્ત આ ભગવતી ખોડિયારની સુંદરીને દિવેલિયા લેવામાં આવતા હોય એવા 21 દિવેલિયા લેવામાં આવતા હોય વાલા 21 સુંદરી લેવામાં આવતી હોય વાલા તો જેને મારી ભગવતીએ કઈક આપ્યું હોય ભગવાને કઈક આપ્યું હોય કાળિયા ઠાકરે જો કઈક આપ્યું હોય તો ફૂલની પાકડી આપી મારી ભગવતી ખોડિયારના દિવેલિયાને સુંદરીને વધાવજો કારણ કहीं જે પણ બળો થાય જે પણ પૈસા થશે તમામ રૂપિયા એક રખડતી ભટકતી નિરાધાર બીમાર ગાયોના ઘાસચારા દવાખાના વાપરવામાં આવે છે વાલા જે ભગવાને આપ્યું હોય ભગવતી આપ્યું હોય ફૂલને તો ફૂલની વાકડી આપી આ ભગવતી ખોડિયારને સુંદરી અને દિવેલિયાને વધાવજો કારણ કે તમારો એક રૂપિયા ધર્મના કાઢીને તે વાપરવામાં આવતો હોય વાલા અત્રે મામા ગ્રુપ અહીં ઉપસ્થિત થયું હોય મામાદેવ ગ્રુપ અહીં ઉપસ્થિત થયું હોય તમારું જય બજરંગ નામા મંડળ એમને દિલથી આવકારે દિલથી હાર્દિક સ્વાગત કરે છે અત્રે અમારું જય બજરંગ નામા મંડળ આય ભગવતી ખોડિયારના પણ બાંધવા માટે બિરાજમાન થયા હોય તો આય ભગવતી ખોડિયારની સુંદરી લેવામાં આવતી હોય 101 રૂપિયા આપી આય ભગવતી ખોડિયારની સુંદરી લેવાય એવી 21 સુંદરી લેવામાં આવતી હોય વાલા કારણ જે પણ પૈસા આપજો જે પણ ફંડપાડો આપજો જે પણ પૈસાની ગોર કરશો એ તમામ રૂપિયા રખડતી ભટકતી નિરાધાર અને બીમાર ગાયોના ઘાસચારા દવાખાના વાપરવામાં આવે છે વાલા જેને કઈ ભગવતીએ ભગવાને આપ્યું હોય તો જ આપવાનું વાલા સુંદરી આવી જાય ત્યારબાદ રાષ્ટ્રની શરૂઆત થતી હોય ત્યારબાદ આખ્યાનની શરૂઆત થતી હોય વાલા જેને સુંદરી આપી હોય સ્વાદ કરજો અમારા સભ્ય આપની પાસે આવી અને લઈ જશે વાલા જેને આ ભગવતી ખોડિયારને સુંદરી ઓઢાડવાની ઈચ્છા હોય ઉત્સાહ કરજો એટલે અમારા સભ્ય આવી લઈ જશે વાલા તો ફટાફટ સુંદરી આવી જાય આ બધાથી 101 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવે બીજા 501 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવે વાલા આવી જ રીતે અમારા જય બજરંગ નામા મંડળના સુર મજૂર સાજિંદા કે વર્ગનો પર અમારે દિનેશભાઈ લોણીદારથી પધાર્યા હોય તેમજ તબલા ઉપર અમારે અલ્પેશભાઈ ગોહિલ પાસપીપળાથી પધાર્યા હોય વાલા એવા જ અમારા બેટના માણીકર વિમલભાઈ પટેલ રાજકોટથી પધાર્યા હોય વાલા અને એવો જ આપના સુધી પહોંચાડતો અમારો અવાજ કે અમારું શ્રીરામ સાઉન્ડ કલ્પેશભાઈ રાજપૂત તથા
આશીષભાઈ ડોડિયા, અમારા સુર મજૂર સાજીદા અને અમારા સાઉન્ડ ને જોરદાર તાલીઓ એકવાર વધાવો વાલા. આ બાજુથી 500 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવે. બીજા એક 200 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવે. બીજા એક 100 રૂપિયા આપી આ ભગવતી ખોડિયારની સુંદરી વધાવે. બીજા એક 100 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવે વાલા. તેમજ અમારા જય બજરંગ રામા મંડળના પ્રમુખ મુકેશભાઈ મેઘાણી, તેમજ અમારા મંડળના સંચાલક વનરાજભાઈ કાઠી, તેમજ અમારા મંડળના સહમંત્રી સંદીપભાઈ પટેલ, આવા અમારા તમામ પ્રમુખોની નિગરાની હેઠળ અને અમારા તમામ સભ્યોના સાથ અને સહકારથી આજ અમારું જય બજરંગ રામા મંડળ શરૂ કરવામાં આવ્યું વાલા. આજ આવા અમારા તમામ સભ્ય સુર મજૂર સાજીદા અને સાઉન્ડના સથવારે અમારું જય બજરંગ રામા મંડળ હાલતું હોય વાલા. તો જે કઈ આપશો એ તમામ રૂપિયા ગાય માતાના ઘાસચારા અર્થે વાપરવાના. બીજો કે સુંદરી પૂરી થઈ જાય ત્યારબાદ રાષ્ટ્રની શરૂઆત કરવી છે વાલા. અને જ્યાં કઈ મોજ આવી જાય અને કોઈને વરહવાનું મન થાય તો સુટાડ પૈસાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે વાલા. આ બાજુ 101 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારની સુંદરી વધાવાય. અને આ સુંદરી બેનો પણ વધાવી શકે, બેનો પણ આપી શકે. જો કઈ મારી ભગવતી પર ભરોસો હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને મારી ભગવતીએ તમને કઈક આપ્યું હોય તો સુંદરીને વધાવજો વાલા. કારણ કે કાકરે કાકરે બાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એમાં ધર્મની ગાડીને ધક્કો મારજો વાલા. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 25 50 100 રૂપિયા આપી ધર્મની ગાડીને ધક્કો મારવાનો છે વાલા. આય ભગવતી ખોડિયારની પંદર સુંદરી આવી ગઈ હોય, 6 સુંદરી બાકી હોય વાલા. 6 સુંદરી પૂરી થઈ જાય એટલે ક્યાંની શરૂઆત થઈ જાય વાલા. અને સુંદરીનો દોર ચાલુ રહેશે. પણ જેને મંડળનું આયોજન કરેલું એવા ગરદણીના 8-10 બહેનોને વિનંતી કરીએ કે આ ભગવતી ખોડિયારનો રાસોમાં માટે ટેજ માટે વધારે. ગરદણીના 7-8 બહેનોને વિનંતી કરી કે આ ભગવતી ખોડિયારનો રાસોમાં માટે ટેજ ઉપર વધારે. એવા જ અમારા બાળ કલાકાર કે જેનો કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની અંદર ગુજતું નામ હોય એવા જ અમારા બાળ કલાકાર સિદ્ધરાજભાઈ સાવડા અત્યારે ઉપસ્થિત હોય તો સિદ્ધરાજભાઈ સાવડાને વિનંતી કરી કે આ ભગવતી ખોડિયારનો ભાવ લઈ આવે. તો હવે સિદ્ધરાજભાઈ સાવડા અને બેનો ફટાફટ ઉભા થઈ જાઓ, રાસ લેવા માટે આવી જાઓ.
હર અને એવો અમારો તો બધાયનો પરિચય આપ્યો, પણ અમારા મંડળનું ઘરેણું કહેવાય, અમારા મંડળનું રૂપક કહેવાય એવા અમારા મંડળના ઉપપ્રમુખ શ્રી એટલે કે અમારે એવા શૈલેષભાઈ ભાઠી પણ અત્યારે ઉપસ્થિત હોય, તો અત્યારે અમારું જય બજરંગ રામા મંડળ પીરવડ એને હૃદયંતરપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. આ ચંદ્ર ખીલ્યો છે સોને કડાએ, ઓલા સૂરજ ને શરમાવે રે. આ ચંદ્ર ખીલ્યો છે સોને કડાએ, ઓલા સૂરજ ને શરમાવે રે. ત્યાં તો મારી ઓખાવાની, ત્યાં તો મારી ભગુડાવાની, હવે મોગલ રમાવાયા ને. અરે જુઓ જુઓ ચાચર ના ચોકે, આઈ મોગલ રમાવા આવે રે. આ ચંદ્ર ખીલ્યો છે સોને કડાએ, ઓલા સૂરજ ને શરમાવે રે. અમારે ગંગેડી આશ્રમ ગામ સુમરિયાળા તાલુકો મેંદડા જિલ્લો ભાગળ ત્યાંથી અમારા જય મંડળના સભ્યો અહીં બધા હોય ગંગેડી આશ્રમ તરફથી આય ભગવતી ખોડિયારની સુંદરીની અંદર 501 રૂપિયા આવે વાલા, કારણ કે ગંગેડી આશ્રમે એક બીમાર અભ્યાગત અનેક ગાંડાઓની સેવા કરવામાં આવે છે વાલા. એવું જ અમારો ગંગેડી આશ્રમથી આજ આય ભગવતી ખોડિયારના સુંદરીની અંદર 501 રૂપિયા આવે વાલા. જેને વંદના કરે છે સૂરજવાન, એ મારી આવણને બેડ્યો. એ જેને વંદના કરે
પટણાથી હોંદબાઈ કોડિયાથી નાગબાઈ રાજગરેતીમાં ઓડલ વધારશે એ હોય મેળો કે માન કરવેણો હોય મેળો કે હોય માન કરવેણો મારી પછડાડી મોગલનો હોય મેળો મારી પપુડા વાડીનો હોય મેળો
मोगल मातनी मेलडी मातनी रामदेव जी महाराज ने पीर वडना पीर ने दादन सा बाबू ने भेरवा दादनी ने जे कोई लोग અહીં સુધી દિવેટના દેવામાં નથી પહોંચી શક્યા એવી ભગવતી માં ખોડલની ઝોલી આપની સમક્ષ આવતી હોય તો ઝોલીની અંદર ફૂલની તો ફૂલની પાકડી નાખી ઝોલીને વધાવજો सोने की सड़ी रुपए की मसाल जरियलता जामा के सरिया वाघा राजा अजमल ने जा खमा खमा जगदंबा मा तू जो गणी माड़ी जपिए यमे तमारा जा अखंड तारा दीवड़ा बने माड़ी प्रगट छुया पोया पण अखंड दीवड़ा बने माड़ी प्रगट छुया पोया ए हूँ तनवीन हे माँ खोड़ियार दर्शन देवान आवजो माँ
નમાના ધરતી માતાને કરું એ મારી તમને લાડી લાડી લાગુવા એ પેલા રે નમાના ધરતી માતાને કરું એ આજે બીજા રે નમાના ઉગતા સૂરજને કરું એ દાદા તમને લાડી લાડી લાગુવા એ બીજા રે નમાના ઉગતા સૂરજને કરું એ આજે ત્રીજા રે નમાના કુળ દેવી ગડાજને કરું એ મારી તમને લાડી લાડી લાગુપાય ત્રીજા રે નમાના કુળ દેવી ગડાજને કરું એ આજે ચોથા રે નમાના દ્વારિકા નાથને કરું એ દાદા તમને લાડી લાડી લાગુપાય ચોથા રે નમાના દ્વારિકા નાથને કરું એ આજે કેણે રે કટારી અંગમે તો જમારે બિરાય એ હાથમાં સિંહોરી તલવારની કેણે રે કટારી અંગમે તો જમારે બિરાય એ આજે કાઈ ગઈ નગરીનો મુરે એક રાજવી એ કિયા હોય મારા જોન નામ કાઈ ગઈ નગરીનો મુરે એક રાજવી એ આજે પોકરણ ગઢનો રે મુરે એક રાજવી એ આજ માના હોય મારા જોન નામ પોકરણ ગઢનો રે મુરે એક રાજવી એ આજે પરદાન વિનાની સભા મારી સુની રે જણાય
આવજો. આવો વીરા. હા વીરા. જય થાવ વીરા. હા વીરા. અરે કહો મહારાજ અત્યારે બોલાવવાનું કારણ હા વીરા. અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે કે સૌથી પહેલા મને એ જણાવો કે આજ આપણી રાજની રેત સુખમાં છે કે દુઃખમાં વીરા? અરે મહારાજ તમ જેવા રાજા રાજ કરતા હોય અમ જેવા પ્રધાનો અહીંયા પ્રજા સુખી જ છે મહારાજ. વાહ વીરા, આજે તમારો જવાબ સાંભળી મને સંતોષ થયો. પરંતુ હે વીરા, આજે ઘણો સમય થયો હું અને તમે નગર ચર્ચા માટે ગયા નથી. તો આજે આપણા ઘોડીલા શાબ્દા કરો, નગરમાં જઈ નગર ચર્ચા સાંભળવાની ઈચ્છા છે વીરા. અરે મહારાજ આપણા બોલેલા શબ્દ જ છે. આવા રાજાને પરદાના બને જો નિહાળ જા એ દાવા લાગ્યા નાગરની મોજાર રાજાને આવા રાજાને પરદાના બને જો નિહાળ યાર હાલ 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 હાલ